નમસ્કાર મિત્રો, ફરી મેં યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે શું મિત્રો તમારો ચૂંટણી કાર્ડ નંબર ખોવાઈ ગયો છે મિત્રો? શું મિત્રો તમને તમારો ચૂંટણી કાર્ડ નંબર તમને ખ્યાલ નથી? મિત્રો તમે જે ચૂંટણી કાર્ડમાં તમે જે મોબાઈલ નંબર જે લિંક કર્યો છે તે મોબાઈલ નંબરથી તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર તમે સર્ચ કરીને જોઈ શકો છો। તો મિત્રો તમારે ઓનલાઈન તમારી જે voters.eci.gov.in સાઇટ પર તમારે તમારા મોબાઈલ નંબરથી સર્ચ કરીને તમારો ચૂંટણી કાર્ડ નંબર કઈ રીતના તમારે મેળવવો તે તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે। તો મિત્રો વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે અને મિત્રો વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં પણ આવશે। તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો? તેના માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે। મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ તમે સાઇટ ઓપન કરીને તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર જે તમારો ચૂંટણી કાર્ડ જોડે તમારો જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબરથી તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર મોબાઈલ નંબરથી સર્ચ કરીને તમારો ચૂંટણી કાર્ડ નંબર મેળવી શકો છો। તેના માટે તમારે સર્ચ તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે ટાઈપ કરવાનું છે voters.eci.gov.in। આ જગ્યા પર સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું છે voters.eci.gov.in। જો મિત્રો તમે સાઇટ પર તમે સર્ચ કરશો, જેવું તમે સાઇટ પર સર્ચ કરશો એટલે આ રીતના મિત્રો એક હોમ પેજ આવશે। મિત્રો તેમાં તમારે લોગિન ક્રિએટ કરી લેવાનું છે। અગાઉ તમને બતાવવામાં આવ્યું છે અગાઉના વિડીયોમાં। હવે તમારે શું કરવાનું છે? લોગિન ક્રિએટ કરી લેવા લોગિન પહેલા તમારે ક્રિએટ કરી લેવાનું છે। ક્રિએટ કર્યા બાદ તમારે આ રીતના જે આપવામાં સર્વિસીસનો જે ઓપ્શન જે આપવામાં આવેલું છે તેમાં ઘણા પ્રકારના જે સર્વિસીસના સ્ટેપ જે આપવામાં આવે છે, સ્ટેટસ તમે ટ્રેક બી કરી શકો છો રેફરન્સ આઈડી થી। બીજા નંબરમાં તમારું જે એપી કાર્ડ જો તમે મોબાઈલ નંબરથી જો તમે સર્ચ કરશો તમને એપી કાર્ડ તમે આ જગ્યા પર તમે ડાઉનલોડ પણ કરી શકો છો। ત્યારબાદ જગ્યા પર જે ત્રીજા નંબર જે આપવામાં આવે છે સર્ચ ઇન ઇલેક્ટ્રો રોલ, આ જગ્યા પર ગેટ ઇલેક્ટ્રો રોલ ડિટેલ્સ હેર, તો આ જગ્યા પર જે આપવામાં આવે છે સર્ચનું તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર જો તમે ક્લિક કરશો એટલે આ રીતના અલગ પ્રકારનું જે બતાવવામાં આવે છે સ્ટેપ, તમારા લાસ્ટ નંબરનો જે સ્ટેપ છે મોબાઈલ દ્વારા ખોજીએ છે કે સર્ચ બાર મોબાઈલ, તો તેના પર ક્લિક કરવાનું છે। આ જગ્યા પર જે લાસ્ટમાં જે બતાવવામાં આવે છે જે સ્ટેપ જે આપવામાં આવે છે કે મોબાઈલ દ્વારા ખોજીએ, આ જગ્યા પર તમારે આજના સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમને ફર્સ્ટ સ્ટેપમાં પૂછશે રાજ્ય એટલે કે સ્ટેટ, તો આ જગ્યા પર સ્ટેટ પર તમારે ક્લિક કરવાનું છે, સિલેક્ટ સ્ટેટ। તો આ જગ્યા પર તમારે જે પણ તમારો સ્ટેટ લાગતો તે સ્ટેટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારા જગ્યા પર તમારો મોબાઈલ નંબર એટલે કે તમારો જે પણ તમારો મોબાઈલ નંબર હોય, તમે જે ચૂંટણી કાર્ડ નંબર જોડે લિંક કર્યો હોય તે મોબાઈલ નંબર તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે। આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ નીચે કેપ્ચા કોડ આપેલા છે, તે કેપ્ચા કોડ નંબર જે કેપ્ચા કોડ જે આપેલો છે તે તમારે નીચે ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારા જગ્યા પર જે આપવામાં છે નીચે સેન્ડ ઓટીપી એટલે કે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। મિત્રો તમે જેવું સેન્ડ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ તમારો મોબાઈલ નંબર તમે નાખ્યો છે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે। તે ઓટીપી તમારે આ જગ્યા પર બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે, મોબાઈલમાંથી એક ઓટીપી આવશે। ઓટીપી ટાઈપ કરવા સર્ચ પર તમારે ક્લિક કરવાનું છે નીચે। જો તમે સર્ચ પર ક્લિક કરશો તો તમારો જે પણ જે ચૂંટણી કાર્ડ નંબર હશે જેની જોડે મોબાઈલ નંબર લિંક છે તે રીતના આ રીતના તમારો ચૂંટણી કાર્ડ નંબર બતાવશે। મિત્રો આ રીતના તમે ડિટેલ્સ પણ તમે શો કરીને તમે જોઈ શકો છો, વ્યૂ ડિટેલ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો। તો થેન્ક યુ મિત્રો, વિડીયો પૂરી જોવા બદલ આભાર મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।